જય જિનેન્દ્ર, સાદર વંદન. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ દ્વારા સંચાલિત જૈન સાહિત્યના સર્ટિફિકેટ કોર્સમાં આપ સૌનું ફરી એકવાર આ મંચ ઉપર સ્વાગત છે. જૈન સાહિત્ય સર્ટિફિકેટ કોર્સનું આજે 52મું વ્યાખ્યાન છે. આજે વિશેષ સ્વાગત કરતા ખૂબ જ પ્રસન્નતા અનુભવું છું કે આપણા સૌના વિદ્વાન, લાડીલા, પ્રસન્ન વદન, જેમના મુખ પર હંમેશા પ્રસન્નતા હોય છે, એવા ડોક્ટર રમઝાનભાઈ હસણિયાને પણ હું સાથે આવકારું છું. રમઝાનભાઈ મંચ ઉપર હોય ત્યારે મારે કોઈ જ વિશેષ પરિચયની આવશ્યકતા ન રહે. માત્ર રમઝાનભાઈનું હાસ્ય આવે અને સર્વ કોઈ સમજી જાય કે વાહ, આજે તો બહુ મજા આવવાની છે. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટીઓ, સર્વ સ્વાધ્યાયીઓ અને અમારા સર્વ વતી રમઝાનભાઈ, ફરી એકવાર હૃદયપૂર્વક આપનું સ્વાગત છે. આજે આપ વિશેષ વાત કરવાના છો ઉપાધ્યાય યશો વિજયજીની પદશ્રી વિશે. ઉપાધ્યાય યશો વિજયજી વિશે વાત કરવી હોય તો કદાચ એક અઠવાડિયું પણ ઓછું પડે. એમના સમગ્ર ગ્રંથ વિશે જો વાત કરવા બેસીએ તો ક્યારેક આપણે તત્વમાં તો ક્યારેક રસમાં કેટલાય આપણે હિલ્લોળા લેવા પડે. ખૂબ જ મોંઘી મિરાત ગુજરાતી સાહિત્યની યશો વિજયજી પાસેથી આપણને પ્રાપ્ત મળી છે અને એમને સાથેના સમકાલીન આનંદગંજી પણ કહેવા. તો એવા એક સમયનો રસ, એવા એક સમયના તત્વની વાત આજે રમઝાનભાઈ યશો વિજયજીના સંદર્ભમાં કરવાના છે. રમઝાનભાઈએ આજના વ્યાખ્યાન માટે ઉપાધ્યાય યશો વિજયજીના કેટલાક પદોને પસંદ કર્યા છે અને પોતાની વાત એટલા પદ પૂરતી જ તેઓ કરશે. તેઓ સંપૂર્ણ યશો વિજયજીનો પરિચય આપણને નથી કરાવવાના. આપણા વ્યાખ્યાનના શીર્ષકમાં લખ્યું છે એ મુજબ યશો વિજયજીના કેટલાક પદનો પરિચય કરાવીને કવિ યશો વિજયજી વિશે આપણને થોડીક વાતો કરશે. એમની પંક્તિઓ આપણને સમજાવશે. એ ભક્તિભાવ, એ રસભાવના વિશ્વમાં આપણને લઈ જશે અને સાથે એમને હંમેશા મારી વિનંતી હોય છે કે આપ એ પ્રસ્તુતિ સગાન કરો. આ વિષય વિશે વાત કરવા માટે રમઝાનભાઈ એ મને સૌથી વધારે યોગ્ય વ્યક્તિ એટલા માટે લાગે છે કારણ કે તેમને આનંદગંજી અને યશો વિજયજીને પચાવ્યા છે, પૂરેપૂરા પામ્યા છે. કચ્છની કોલેજમાં, રાપરની સરકારી કોલેજમાં અધ્યાપક, ત્યારબાદ આચાર્ય અને ત્યારબાદ ફરી પાછા આવી કેટલાય કાર્યો અને કેટલાય કાર્યવાહન એમને કર્યા છે, કાર્યભાર એમને સંભાળ્યા છે. બહુ વિશેષ રીતે વિશેષ પરિવારમાં જન્મીને ધર્મ અને અધ્યાત્મને ભારતીય સંસ્કૃતિ અનુરૂપ પોતાની અંદર એમને કેળવ્યું અને એ કેળવીને આજે ભારતીય સંસ્કૃતિનો પરિચય, એનો માત્ર પરિચય નહીં, એના ઊંડાણનો પરિચય સર્વ કોઈને રસિક રીતે કઈ રીતે કરાવવું એ કાર્ય આજે રમઝાનભાઈ કરતા હોય છે. અનેક મંચ ઉપર આપણે એમને સાંભળીએ છીએ, અનેક વાર સાંભળીએ છીએ અને છતાં પણ દરેક વાર એમ લાગે કે રમઝાનભાઈ હજી પણ આ વાત કરે તો બહુ સરસ. ગુજરાતી ભાષાના કચ્છ યુનિવર્સિટીમાંથી તેમને BA કર્યું, MA કર્યું, સુવર્ણ ચંદ્રક ત્યાંથી પ્રાપ્ત કર્યો. દર્શનાબેન ધોળકિયા પાસેથી અર્વાચીન ગુજરાતી કવિતામાં અધ્યાત્મ ભાવનું નિરૂપણ એ વિષય પર એમને PhD ની પદવી પ્રાપ્ત કરી અને આજે તેઓ કોલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કરી રહ્યા છે. 2 પુસ્તકો એમની પાસેથી આપણને પ્રાપ્ત થયા છે. અલગ અલગ સામયિકોમાં નિયમિત રીતે એમના સંશોધનના કાર્યો આપણે જોઈ શકીએ છીએ. એમના લેખો પ્રકાશિત થયા છે. આ મંચ ઉપર આપણી સાથે સમણ સુત્તમ વિશે એમને વાત કરી હતી. એ પૂર્વે એમને મધ્યકાલીન કેટલીક પદ વિશે એમને વાત કરી હતી. એ ઉપરાંત હાલમાં તેઓ આનંદગંજી વિશે અનેક જગ્યાએ વાત કરી રહ્યા છે. એ ઉપરાંત ફાગુ, રસ, સાહિત્ય વિશે પણ તેઓ નિયમિત વાત કરતા હોય છે અને એ ઉપરાંત ઘણી બધી વાતો ક્યારેક મુંબઈ જૈન યુવક સંઘના મંચ ઉપર હોય તો ક્યારેક અન્ય કોઈ મંચ ઉપર હોય તો ક્યારેક કોઈ બીજા ગામમાં હોય અને ક્યારેક જિલ્લામાં હોય. એવા વિશ્વવ્યાપી વ્યક્તિત્વ જેમનું છે એવા રમઝાનભાઈ આજે ફરીથી આપને અહીંયા આપના હોવાની મને ખૂબ પ્રસન્નતા છે અને પ્રસન્નતાને વ્યક્ત કરતા આજ પ્રકાશો યશો વિજયજીના વિશ્વમાં અમને લઈ જાઓ એવી વિનંતી કરું છું અને યશો વિજયજી પદશ્રીનું પાન અમને કરાવો એવી વિનંતી. સૌને પ્રણામ. જય જિનેન્દ્ર.
મોસાળમાં જમણ હોય અને માં પીરસનારી હોય તો કેવી મજા પડે, એવી મજા જ્યારે પણ આદરણીય વડીલ બેન સેજલબેન સાથે અનુસંધિત કોઈ પણ કાર્યક્રમમાં વાત કરવાની થાય ત્યારે એવું થતું હોય છે. સંસ્થા બદલ્યા કરે એ બીજી વાત છે, વ્યવસ્થાની વાત છે, પણ સ્નેહનો તંતુ એ કાયમ અમને ભાઈ બહેનને બાંધી રાખે છે અને એ રીતે નિત નવા વિષય ઉપર કામ કરવાની બેન તક આપતા રહે છે અને એ રીતે જુદી રીતે અમારા બધાનું એ ઘડતર પણ કરતા રહે છે. તો એ રીતે આરંભે એમને પ્રણામ કરું છું, સૌ ટ્રસ્ટીગણ અને સાથે જોડાયેલા તમામ શ્રોતા મિત્રો. એમાં ઘણા બધા મારાથી વડીલ છે. હું જ્યારે આમાં વક્તા તરીકે નથી હોતો ત્યારે જોઉં છું ત્યારે મને ખ્યાલ આવે છે મોટા ભાગના મારાથી વડીલ છે, એટલે સૌને પણ હું પ્રણામ કરું છું. અને સૌથી મોટા પ્રણામ ઉપાધ્યાય યશો વિજયજીને છે. એટલા માટે એમની રજા લઉં છું, કારણ કે જે વ્યક્તિ વિશે વાત કરવાની છે, જેમના પદો વિશે વાત કરવાની છે, એની વાત એમની હાજરીમાં કરું અને કદાચ એમાં ભૂલ કરું તો એ મને ટોકે. એટલે આટલા બધા સમય પછી બીજા એક ઉપાધ્યાયજી મારી સાથે છે, એનો મને બહુ જ આનંદ છે, મારા ગુરુ મહારાજ. એટલે હું ક્યાંક ખોટો પડું તો એ તરત મને ટોકે અને સુધારે. એટલે જેમની પાસેથી આ પદોનું ગાન સાંભળ્યું છે, આ પદોનું મૂલ્ય સમજ્યો છું અને એના અર્થને સમજવા જે કાંઈ નાનકડો યત્ન કર્યો છે, એ યત્ન થઈ શકશે કે કેમ એ પ્રશ્ન છે, પણ એ ગુરુ મહારાજના ચરણોમાં વંદન કરી અને મધ્યકાળના એક ઉત્તમ કવિ, હું અહીંયા કવિ તરીકે યશો વિજયજીની વાત કરવાનો છું, સાધુ કવિ, સંત કવિ તરીકે. તો એક ઉત્તમ કવિની પદશ્રીની વાત આપણે આજે માંડવાની છે. તો સમય ન લેતા હું સીધા મારા વિષય ઉપર આવું. કેટલીક ભૂમિકા આપણને સૌ જાણીએ છીએ, છતાં પણ બાંધવાનું મન થાય કે મધ્યકાળ એ ધર્મકાળ કહેવાયો છે. એટલા બધા પ્રાધાન્યથી ને એટલી બધી પ્રચુરતાથી ધર્મની વાતો ત્યારે થઈ છે. એ સમયની માંગ પણ હતી, કારણ કે પરધર્મીઓનું, વિધર્મીઓનું શાસન હતું અને વિધર્મીઓના શાસનની વચ્ચે સ્વધર્મને ટકાવવાનું હતું અને લોકોની શ્રદ્ધાને ટકાવી રાખવાની હતી. એવા સમયમાં આ મધ્યકાળના ઉત્તમોત્તમ કવિઓએ જે રીતે ધર્મ અને સંપ્રદાયમાં ભલે એ બંધાયેલા હોય, કોઈ વૈષ્ણવ હોય, કોઈ જૈન હોય, કોઈ સૂફી હોય, કોઈ નાથ પંથ, કોઈ મહાપંથ, પણ એ બધા સંપ્રદાયમાં જોડાયેલા હોવા છતાં, એની કંઠી બાંધ્યા હોવા છતાં એ એનાથી બિયોન્ડ જઈને, મિત્રો એક વાત આરંભે કહેવાનું મન થાય કે પક્ષી ઉડે ત્યારે શકે છે જ્યારે એ કોચલું તોડે છે. ઈંડામાં હોય છે ત્યારે એ ઉડી નથી શકતું. ગમે એટલું મોટું હોય તો પણ આપણું એક કોચલું હોય છે અને એ કોચલાને જ્યારે તોડીએ છીએ ત્યારે આપણે ઉડવાને લાયક બનીએ છીએ. એટલે કોઈ પણ વાળો આપણને બાંધે છે. મધ્યકાળના આ કવિઓ જે તે સંપ્રદાયમાં હોવા છતાં સંપ્રદાયથી મુક્ત રહીને જે શુદ્ધ અધ્યાત્મની કવિતાનું ગાન કરી શક્યા, એમાંથી જે કવિતાઓ મને ગમી ગઈ. આજે તો માત્ર આપણે યશો વિજયજીને ફોકસ કરવાના છે, પણ એવા એક એક થી ચડે એવા કવિઓ આપણને મધ્યકાળમાં મળ્યા છે. ધર્મની ગૂઢ વાતોને, એટલી બધી અઘરી વાતો હતી. આપણો એક કંટાળો એ પણ છે કે આપણે ધર્મને બહુ જ અઘરો બનાવી દીધો. મધ્યકાળના સંતોએ એનું સરળીકરણ કરવાનું કામ કર્યું અને ત્યાંના એ સમયના અભણ કહેવાતા નિરક્ષર પણ આપણાથી ઘણી રીતે આગળ એવા એ સમયના લોકોને ધર્મ ખરેખર શું છે એ સાદી સરળ બાનીમાં એમણે બતાડી દીધું. એટલે આ કાવ્ય પ્રણાલી, આ પરંપરા એવી તો સરસ રીતે ચાલી અને ન કેવળ અન્ય પરંપરાઓમાં પણ એની પેરેલલ જૈન પરંપરામાં પણ આ કાવ્ય પ્રણાલી, આ કાવ્ય ધારા એવી ચાલી. અનુભૂતિ સિદ્ધ કવિતાની ધારા. કવિતાઓ તો આજે પણ ઉત્તમ લખાય છે. એવી સરસ મારો વિષય અધ્યાત્મ કવિતા પીએચડીમાં હતો, એટલે મારે મન થોડીક આમ મૂંઝવણ પણ હતી કે હવેની કવિતાઓ કદાચ મધ્યકાળની કવિતા કરતા ઉત્તમ પણ હોય, એવું પણ બને. મીરાની કવિતા રામ રાખે તેમ રહીએ, ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ, સાવ ગરીબ કવિતા છે બિચારી કવિતા તરીકે, કારણ કે એમાં કવિતા જેવું કઈ છે જ નહીં. રામ રાખે તેમ રહીએ, કોઈ દિન સુવાને ગાદી તકિયા, કોઈ દિન ભોંય પર સુઈએ, ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ, કોઈ દિન જંગલમાં, કોઈ દી આમ ને કોઈ દી આમ. હવે આનાથી સારી કવિતા તો કદાચ કોઈ પણ કવિ આ સમયનો મોટો કવિ કરી શકે, પણ
એમાં રામ રાખે તેમ રહેવાની અનુભૂતિ ક્યાંથી લાવવી? મીરા રામ રાખે તેમ રહી, પછી એનાથી સહેજે બોલાઈ ગયું કે રામ રાખે તેમ રહી. એ ન બોલી હોત તો પણ એ રામ રાખે તેમ રહી તો પહેલા છે, પછી બોલી છે. એટલે પહેલા એમનું કર્તવ્ય આવ્યું છે, પહેલા એમણે કર્યું છે, પછી બોલ્યા છે. આ ફરક છે મધ્યકાળના કવિઓમાં ને બીજા. અત્યારે પણ એ ધારા વહી છે, એમાં ઉત્તમ અધ્યાત્મ કવિઓ આપણને મળ્યા છે. મારો તો પીએચડી નો વિષય પણ હતો. પણ આ બેઝિક ફરક આપણા મધ્યકાળના સંત કવિઓમાં આપણને તરત દેખા દેવો છે. તો એમાં જૈન પરંપરા આવી, અને જૈન પરંપરામાં કેટલા સ્વરૂપો. સજ્જાયોની વાત થાય તો મજા આવે. ઢાળની, સ્તુતિની, સ્તોત્રની, પદની, વિશી, ચોવીસીની, કેટલા બધા સ્વરૂપોમાં આ કવિતાઓ વિસ્તરી. કવિતાઓ એટલે શું હતી? ભાવનો ઉભરો હતો. કવિતા આમ પણ શું છે? એ ઉર્મિનો ઉભરો છે. જે ઉર્મિ અનુભવાઈ એ ઉર્મિને વ્યક્ત કરી, અને વ્યક્ત કરી શબ્દોમાં વ્યક્ત કરી એટલે કવિતા થઈ ગઈ. તો એમાં સૌથી વધારે કદાચ જો પ્રસિદ્ધિ, લોક હૃદયમાં પ્રસિદ્ધિ પામ્યું એવું કોઈ સ્વરૂપ હોય તો એ સ્તવન છે. પદ અને સ્તવન, અન્ય પરંપરામાં પદ અને આપણી પરંપરામાં સ્તવન સૌથી વધારે પ્રસિદ્ધ થયા. આનંદ ગંજી મહારાજને બેને યાદ કર્યા, ચિદાનંદજી મહારાજને બેને આપણે યાદ કરીએ, વિનય વિજયજી, દેવચંદ્રજી, ઉદયરત્નજી વગેરે વગેરે વગેરે. કેટલા બધા ઉત્તમ કવિ. એમાં ઉત્તમ કાવ્ય તત્વ, સચોટ ભાવ નિરૂપણ હોય, અને સૌથી વધારે આપણને ગમે તે અનુભૂતિની સચ્ચાઈ. તો મધ્યકાળના આવા ઉત્તમોત્તમ કવિઓની વચ્ચે એક જણસ જેવી કવિતા જેણે આપી, મોંઘેરી મિરાજ જેવી કવિતાઓ જેમણે આપી, એવા એક ઉજળા નક્ષત્રની જેમ ચમકતા, જેની પાસે બીજા બધાનું તેજ ઝાંખું પડી જાય, એવા ઉત્તમ કવિ એટલે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ. મધ્યકાળના બહુ જ મોટા વિદ્વાન, અભ્યાસી એવા જયંત કોઠારી સાહેબ, એટલે અમારા બધાના દાદા ગુરુ, મારા ગુરુ દર્શનાબેન, એમને વંદન કરું, અને એમના ગુરુ જયંત કોઠારી સાહેબને વંદન સાથે એમનું નામ સ્મરણ કરું. એમણે એમનો સમય 1675 થી 1743 હોવાનું નિર્ધારિત કર્યું છે મધ્યકાળના સંતો માટે. આ તો નજીકના કાળના છે, એટલે એમનું તો ચરિત્ર પણ મળે છે, આગળ એની વાત પણ કરું. પણ એમની પહેલી ઓળખ ન્યાય વિશારદની છે, તત્વજ્ઞાનીની છે, તર્કશાસ્ત્રીની છે. પણ કેટલીક પરિચયાત્મક વિગતો આવી છે, અને છતાં જે ન આવી હોય એમ સમજીને કેટલીક બે ચાર વાત એમના પરિચયમાં મારે કરવાની થાય. તો હીર વિજય સુરીની ચોથી પેઢીએ નય વિજયજી ગણી થયા. એમના શિષ્ય તે ઉપાધ્યાય યશો વિજયજી. આનંદગંજી મહારાજ અને વિનય વિજયજી મહારાજ એમના સમકાલીન છે. વિનય વિજયજી મહારાજ તો એમના કાકા ગુરુ પણ થાય. અભ્યાસ અર્થે 12 વર્ષ એ કાશી રહ્યા છે. એવું પણ કહેવાય છે, એક વાત, એવી કથા, એવી દંતકથા પણ મળે છે કે એ સાધુ તરીકે ત્યાં એમને કોઈ ભણાવે એમ હતું નહીં, એટલે પોતાનું નામ બદલાવીને એ સંસારી તરીકે ત્યાં ભણ્યા. એની પાછળ એમની જે અભ્યાસ પ્રીતિ છે એ આપણને અહીંયા દેખા દે છે. એટલે વિનય વિજયજી મહારાજ એમની સાથે ત્યાં ભણ્યા છે, ન્યાય વિશારદ થયા છે કાશીમાં રહીને, અને પછી તો ન્યાયના સૌથી વધુ ગ્રંથો લખ્યા છે, એટલે ન્યાયાચાર્ય કહેવાયા છે. કેટલા બધા ગ્રંથો એમણે આપ્યા છે, જેની વાત બેને કહ્યું તેમ કરવી મારા જેવા માટે તો શક્ય પણ નથી. કેટલાકના નામ માત્ર લઈને આપણે જરાક ધન્ય થઈ જઈએ. તો એ છે અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ, નયપ્રદીપ, સ્યાદવાદ રહસ્ય, સમાધિ શતક, શ્રીપાળ રાજાનો રાસ એમણે પાછળથી પૂર્ણ કર્યો, દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ, જંબુસ્વામ. આ બધા પર્ટિક્યુલર સબ્જેક્ટ છે, એક એક વિષય ઉપર વાત થઈ શકે. એક વિશેષ કામ એમણે કર્યું, 350 ગાથાનું સ્તવન, 125 ગાથાનું સ્તવન જેવા પ્રયોગો એ સમયે નહોતા થયા, તે એમણે કર્યા. દીર્ઘ સ્તવનોની પાર્શ્વચંદ્ર સૂરીએ પણ કર્યા. ભુવનચંદ્રજી મહારાજ સાહેબ જે પરંપરામાંથી આવે છે, એ પરંપરાના મૂળ સ્થાપક પાર્શ્વચંદ્ર સૂરી, એમણે પણ આ કર્યું. અને યશોવિજયજી મહારાજે પણ આ વિશિષ્ટ પ્રયોગ ગણાવી શકાય. લોકો સુધી શાસ્ત્રોની વાત પહોંચાડવા માટે એમણે આ રસ્તો અપનાવ્યો. એક શ્રી સુજસ વેલી ભાસ નામે એક આખો ગ્રંથ એમના ઉપર લખાયો, પદ્યમાં લખાયો. એવું લખે છે કે ગુર્જર ભાષામાં, આપણે બધા કેટલા નસીબદાર છીએ કે આપણી ભાષામાં પદ્યમાં યશો વિજયજી મહારાજ ઉપર આખો ગ્રંથ લખાયો, અને તે એમની પરંપરાના મુનિશ્રી કાંતિ વિજયજી મહારાજે લખ્યો, જેના ઉપરથી અત્યારે એમના જીવનની વિગતોને લેવામાં આવે છે. તો એમાં એમનું સંસારી નામ જસવંત કુમાર હતું. એમનો જન્મ કન્હોડું, અત્યારે કનોડા જે કહેવાય છે, એ તમે જો સૂર્ય મંદિર જોવા જાઓ મોઢેરાનું,
તો એનાથી જો થોડા સાઈડમાં ગાંભુ, હું જઈ આવ્યો છું ત્યાં, ગાંભુ કરીને તીર્થ છે, બહુ મજાનું તીર્થ, એની બાજુમાં આ કનોડા કરીને ગામ છે, તે યશોવિજયજી મહારાજનું જન્મ સ્થળ કહેવાય છે. એમના પિતાનું નામ નારાયણ, માતા સૌભાગ્યદે. સંવંત 1688 એ પાટણમાં પંડિત નય વિજયજી મહારાજ પાસે એમણે દીક્ષા લીધી છે. એ પહેલા એમના જીવન વિશેની કેટલીક બીજી દંતકથાઓ પણ મળે છે. સરસ્વતી પ્રસન્ન થયાની વાત પણ આવે છે. એ બધામાં આપણે નથી જવું, પણ એક દંતકથા જે મળે છે કે એમના માતાજીનો જે નિયમ છે કે ભક્તામર સાંભળ્યા વિના મોઢામાં પાણી ન નાખવું, તો મુસળધાર વરસાદ વરસી રહ્યો છે અને પોતે જઈ શકે એમ નથી ઉપાશ્રયમાં, ત્યારે એ માને પૂછે છે કે કેમ તમે ચા પાણી નથી કરતા, ખાતા પીતા નથી ને કેમ ઉદાસ છો? તો કે મારો આ ક્રમ છે, એટલે કે ભક્તામર સાંભળીને પછી જ હું અન્ન જળ મોઢામાં નાખું. તો કે એમાં આટલા શું મૂંઝાવ છો, લાવો હું તમને સંભળાવી દઉં. તો કે તને, અરે માતા કહે છે કે જો સંભળાવતા હો તો સંભળાવો, પણ માના પરમ આશ્ચર્ય વચ્ચે એ બાળકને, જેણે એને કોઈ દિવસ આ શીખવાડ્યું નથી, એ બાળક માની સાથે રોજ જતા જતા માત્ર શ્રવણેન્દ્રિય, માત્ર સાંભળ્યું છે, અને સાંભળીને એમને આખું ભક્તામર યાદ રહી ગયું છે. એટલે માને સંભળાવીને એમણે માનું પારણું જુદી રીતે કઈ કરાવ્યું છે, કે નહીતર માં ખાધા પીધા વગરની રહે. તો આવી એમની જ્ઞાન પીપાસા ને આટલા તેજસ્વી એ બાળ વયથી છે, એટલે પછીથી તો એમની પ્રજ્ઞા કેટલી વિસ્તરી છે એની વાત તો પંડિતો કરી શકે. સંસ્કૃત અને પ્રાકૃતના પ્રકાંડ પંડિત છે. એટલી હદે એ પંડિત છે કે ઉત્તમ ગ્રંથોનું સીધું ગુજરાતી અનુવાદ એમની કાવ્ય પંક્તિઓના રૂપમાં એમણે આખા ગ્રંથ અથવા તો 5, 10, 15 લીટીનો સાર એક જ લીટી, 2 લીટીમાં, એક ગાથામાં એ કહી જાય. આટલી પંડિતાઈ એમની પાસે છે. માત્ર પંડિતાઈ નથી, પણ ભક્ત હૃદય છે, ચિંતક છે, કવિ છે, સમાજ સુધારક છે. આ બધું જ આપણને એની અંદર દેખાય છે. પણ સૌથી વધારે આપણને સ્પર્શે છે એમના હૃદયની ભાવુકતા. વ્યવહાર અને નિશ્ચયનો ભેદ એઓ બરાબર જાણે છે, અને પોતાના કવન દ્વારા સામાન્ય જનને એનો ખરો પરિચય પણ એ પમાડે છે. એક તરફ એમનામાં તર્કબદ્ધતા છે, અને બીજી તરફ એમનામાં ભાવનાશીલતા છે. આ બંનેનો સુભગ સમન્વય એમનામાં થયો છે. એટલે એમના સર્જનમાં ગૂંથાતું પણ આવ્યું છે. પ્રેમ લક્ષણા ભક્તિ આવે છે, જ્ઞાન માર્ગ આવે છે, દાસ્ય ભક્તિ પણ આવે છે, અને એ બધાની વચ્ચે પ્રગટતું જૈન દર્શન તો આવે છે. એવું કહેવાય છે કે આનંદઘનજી મહારાજના સંપર્કમાં આવ્યા પહેલા એ સમયે જે મોટા વાદ થતા, પોતાની માન્યતા સાચી છે એને સાબિત કરવા માટે જે વાદ વિવાદ થતા, એમાં ઇવન એ અવધાન પણ કરતા, જે શ્રીમદજી વગેરે શતાવધાની થયા, એ આરંભે અવધાન પણ એમણે કર્યા છે, અને પછી વાદ વિવાદમાં પણ બધાને પરાસ્ત કર્યા છે. એટલી એવી બધી વાતો પણ મળે છે, પણ એમાં આપણે અત્યારે નથી પડતા. આપણે તો એમના પદોની વાત માંડવાની છે. એટલે હું હવે બાકી બધી જ વાતોને પડતી મૂકી અને સીધા મારા વિષય ઉપર આ થોડી ભૂમિકા રૂપ એમની વાતો જે મારે કરવી જોઈતી હતી, પણ હજી એક બે વિગત હું તમને કહું. એમની કવિતાની વાત જ્યારે આપણે કરવી છે, ત્યારે એમની કવિતાઓમાં જે કાવ્યની ભાષા છે તે વ્રજ ભાષાની છાંટવાળી છે. આપણને આવશે ત્યારે તમને બધાને તો ખબર હશે, પણ છતાં જે કેટલાક નવા મિત્રો હોય એના માટે વ્રજ ભાષાની, હિન્દીની અને વ્રજની છાંટવાળી એમની ગુજરાતી મિશ્રિત એ સમયની ભાષા છે. અને ખાસ તો શાસ્ત્રીય રાગ રાગિણીઓ માં જે રીતે એમના સ્તવનો ગવાય છે, મારા સદનસીબ છે કે હું ભુવનચંદ્રજી મહારાજ સાહેબ, મારા ગુરુ મહારાજ સાથે 2-4 મહિના સાથે રહ્યો છું, અને રોજ સવારે અને સાંજે ચૈત્યવંદન કરવા જઈએ ત્યારે એમના કંઠે આચાર્ય વિજય શીલચંદ્રશ્વરી મહારાજ જેવા આચાર્ય ભગવંતોના કંઠે, બીજા સાધુ સાધ્વી ભગવંતના કંઠે આ બધા સ્તવનો મેં સાંભળ્યા છે. એટલે એ રીતે મારા હૃદયસ્થ થયા છે, અને એની લાણી આજે મારે તમારી સમક્ષ કરવાની છે. તો એમનામાં જે શાસ્ત્રીય રાગ રાગિણી છે એમાં પણ એમના કાવ્યો આવે છે, અને દેશી ઢાળોમાં પણ આવે છે. એટલે બંનેનો સુભગ સમન્વય, આમાં પણ સમન્વય, આમાં પણ સમન્વય. તો આનંદઘનજીના સ્પર્શ પછી એમની તર્કબદ્ધ શાસ્ત્રીય અભ્યાસની જે વાત હતી, શાસ્ત્રોની વાત, એમાં એને બદલે હવે હૃદયની કુમાશ એમની કવિતામાં પ્રગટ થાય છે. એની વાત આગળ આપણે કરીએ છીએ. તો આ ચૈત્યવંદનમાં ખૂબ ગવાતા કેટલાક પ્રચલિત સ્તવનો, અને પાછળથી મેં કેટલાક થોડાક ઓછા પ્રચલિત પણ ઉત્તમ કવિતા જેવા મને જે લાગ્યા, અને સમય મર્યાદામાં જેટલા કહી શકાય એટલા જ મેં પસંદ કર્યા છે. શરૂ કરીએ આપણી આ આનંદ યાત્રા. અધ્યાત્મ પંથે પ્રયાણ કરવા માટે સૌથી પહેલી શરત હોય તો એ છે શરણે જવાની. આપણે શરણું સ્વીકારીએ છીએ, અને
યશોવિજયજી મહારાજ શરણે જવા માટે કોઈ પણ વ્યક્તિને પહેલા પોતાનું અહમ ઓગાળી દેવું પડે, કોઈનું શરણું સ્વીકારવું પડે, અને શરણું સ્વીકારે ત્યારે જ એની યાત્રા આરંભ થાય. પણ સાચું શરણું, જેના તેના શરણે નહીં. એટલે આપણે ત્યાં મુપત્તિના બોલતી વખતે પણ છે ને, સુદેવ સુગુરુ સુધર્મ આદરું, કુદેવ કુગુરુ કુધર્મ પરિહરવું, આ એક્શન પણ થાય છે. આમ લઉં છું, આ છોડું છું, આ લઉં છું, આ છોડું છું. વી હેવ ટુ ડુ ધીસ. તો આ સાચું શરણું જે છે, એ સાચું શરણું કયું છે? કવિ વિતરાગ પ્રભુના શરણે આવ્યાનું એલાન કઈ રીતે કરે છે જુઓ તો ખરા. કેટલો મસ્ત, આપણને ગમી જાય એવો સ્તવન છે. બધાને જ આવડતું હશે. 24 ઉપરાંતનું આ જનરલ સામાન્ય જીન સ્તવન એમ કહેવાય. પણ સામાન્યનો અર્થ સરળ સાદો સામાન્ય એમ નહીં, જે બધા ભગવાનોને લાગુ પડી શકાય. આપણે નહીતર એવું કરીએ, ચૈત્યવંદનમાં જે મૂળ નાયક હોય એનું સ્તવન ગાઈએ, પણ આ સ્તવન તમે કોઈ પણ મૂળ નાયકની સામે ગાઈ શકો. તો એ કયું છે? હો જીન તેરે ચરણ કી શરણ ગ્રહું, હો જીન તેરે ચરણ કી શરણ ગ્રહું, હૃદય કમલ में ध्यान धरत हूँ, हृदय कमल में ध्यान धरत हूँ, शिर तुझ आण लहूं, शिर तुझ आण वहूं, हो जीन तेरे चरण की शरण ग्रहूं. હે જીન, હે જીનેશ્વર પરમાત્મા, હું તમારા ચરણની શરણ ગ્રહું છું. શરણે આવ્યો સ્વીકારી લે, એવા ઘણા ગીતો આપણે ત્યાં આપણે ગાઈએ છીએ હવે નવા. તારા શરણે આવ્યો છું સ્વીકારી લે, હવે લઈ જા પ્રભુ તારા ધામ. આધુનિક ગીત છે, પણ આ જૂના ઢાળનું, જૂની પદાવલીમાં હો જીન તેરે ચરણ કી શરણ ગ્રહું, ગ્રહણ કરું છું, લઉં છું. આમ કેચિંગ યુ. હૃદય કમલ મેં ધ્યાન ધરત હું, અહીંયા હું તારું ધ્યાન ધરું છું અને માથે તારી આણ સ્વીકારું છું. આજથી હું તારા પગલે ચાલવા કટિબદ્ધ થાઉં છું, એમ કહીએ તો. હો જીન તેરે ચરણ કી શરણ ગ્રહું. હવે એમને માં જીનની શરણ નથી લીધી. ચરણ શરણ એમને એમ નથી લીધી. મધ્યકાળના ઉત્તમ કવિઓની, મીરાની પણ આ કાલે મેં વાત કરી હતી, આજે રિપીટ નથી કરતો, ઘણા મિત્રો કોમન છે એટલે. પણ બધા જ સંતોએ આને લીધો તરાજુ તોલ, એમને એમ કઈ ગાંડા નથી થયા. એટલે એમણે કહ્યું, આખા ખલકમાં બ્રહ્માંડમાં બધા દેવોને પ્રમાણ્યા, એમાંથી હે અરિયંત તમે મને ઉત્તમોત્તમ લાગ્યા, એટલે મેં તમારી પસંદગી, આ જાણે જુદા પ્રકારનો સ્વયંવર છે, પસંદ કર્યા છે મેં તમને, અને હવે મારી પસંદગી નો કળશ તમારા ઉપર ઢોળું છું. તે એમને નહીં, તુમ સમ ખોજો દેવ ખલક में, तुम सम खोजो देव खलक में, पायो नहीं कब हूँ. મળ્યું નહીં મને, શોધ્યો ઘણું શોધ્યો, તારા જેવો બીજા શોધવાની કોશિશ કરી, પણ મળ્યો નહીં, કોઈ દેવ મળ્યો નહીં. એટલે હો જીન તેરે ચરણ કી શરણ, આ સ્પષ્ટતા છે. એટલે મજાની વાત એ છે કે આ જીન તેરે એટલે બધા જ ભગવાન, જીનેશ્વર પરમાત્મા, તીર્થંકર પરમાત્મા, અરિહંત પરમાત્મા, જેના રીપુઓ બધા જ ક્ષીણ થઈ ગયા છે, એ પરમાત્મા તારી હું શરણ ગ્રહું છું. જુઓ, આવા પ્રભુની પ્રાપ્તિનો આનંદ, એનો અનુભવ કયો કહેવાય એમ નથી, અને કયા વિના રહેવાય એમ નથી. મધ્યકાળના લગભગ કવિઓની આ છે. ગુંગે ગરી સરકરા જેવી સ્થિતિ કબીરે કહ્યું તેમ બધાની થઈ છે. અને કવિતા એ આનંદની અભિવ્યક્તિનું ઉત્તમોત્તમ માધ્યમ છે. પણ તમે જુઓ, તેમ છતાં આ જે આપણા હાથમાં આવ્યું છે ને, એ તો અનુભવના છાંટણા છે. મૂળ અનુભવ તો કેવો હશે. એટલે ઋષભદેવ જીન સ્તવનમાં નરસિંહને પ્રિય, આપણને બધાને પ્રિય એવા ઝૂલણા છંદમાં કવિ આ આનંદનું ગાન કઈ રીતે કરે છે જુઓ. હે જાગને જાદવા, આ તમને પ્રભાતિયાનો ઢાળ ખબર છે.
તો એ જ ઢાળમાં જો આપણે કેવી રીતે પદાવલીઓ, કેવી રીતે લય ઢાળ એકબીજાની સાથે ઓતપ્રોત થયા છે, પરંપરાઓ કેવી રીતે એકબીજામાં ભળી છે, એની પણ આ એક મજા છે. આપણે ક્યાં છૂટા પાડવા જઈશું? આ બધું એક છે મિત્રો. તો ઋષભજી રાજ મુજ, હે ઋષભજી રાજ મુજ, આજ દિન અતિ ભલો, આજ દિન અતિ ભલો, ગુણ નીલો જેણે તુજ નયન દીઠો, દુઃખ ટળ્યા સુખ મળ્યા, સ્વામી તુજ નિરખતા, સુકૃત સંચય હો, પાપની થો, હે ઋષભજી રાજ. જો આપણને એમ થાય કે આ આખું સ્તવન ગાઈ જઈએ, બીજી કાંઈ વાત ન કરીએ. હે ઋષભજીને, આ ધૂલણાનો લય તો જુઓ. ઋષભજીને રાજ મુજ આજ દિન અતિ ભલો, ગુણ નીલો જેણે તુજ નયન દીઠો, દુઃખ ટળ્યા સુખ મળ્યા, સ્વામી તુજ નિરખતા. નિરખતા એટલે જોઈને નહીં, નિરખતા એટલે પરખતા. તમે જુઓ, જોવાથી કઈ દુઃખ નહીં ટળે. ભગવાનની મૂર્તિ જોતા ટળે એ વાત બરાબર, પણ એમ ખાલી મૂર્તિ જોવાથી નહીં, એના ગુણ ઓળખવાથી, એને પરખવાથી દુઃખ ટળ્યા સુખ મળ્યા, સ્વામી તુજ નિરખતા, સુકૃત સંચય હુઓ, પાપ નીઠો, પાપ ભાગી છૂટ્યો, ગુણ નીલો એવો શબ્દ વાપર્યો. ગુણ નીલવ મૂળ શબ્દ તો એ છે, એટલે ગુણ નીલો એટલે ગુણવાન. ભગવાન, મજાની વાત એ છે કે તમારા ગુણ ગાતા ગાતા અમારી અંદર પણ એ ગુણ આવી જશે. કેવી સરસ વાત! અને વિતરાગ દેવના દર્શનનો આ કેટલો મોટો લાભ, તેની વાત મજા પડે એવી પંક્તિઓ આપણને મળે છે આ સ્તવનમાં. આ જ સ્તવનમાં ભક્તિને મુક્તિથી પણ અધિક મૂલ્યવાન ગણાવી, જે નરસિંહે ગણાવી. પછી હું એનું ઉદાહરણ આપું. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, આમ પણ એનો પાઠ થઈ શકે. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જે હસું સબલ પ્રતિબંધ લાગો, ચમક પાષાણ જીમ લોહને ખીંચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. જો મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, મને મુક્તિ નથી જોઈતી. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર, નિત્ય સેવા નિત્ય કીર્તન નિરખવા નંદ કુમાર નરસિંહ. અને આમનું દર્શન જુઓ કેવું, કેમ? ચમક પાષાણ જીમ લોહને ખીંચશે, જેમ ચમક પાષાણ તો ચુંબકત્વ જેમાં છે, એ જેમ લોખંડને ખેંચશે એ પથ્થર, તેમ મુક્તિ મને નરસિંહ એમ કે છે, મુક્તિ થઈ રહી દાસી રે, એ મુક્તિ અહીંયા સામેથી દોડતી આવશે. તમે જુઓ તો ખરા. એટલે કેવી સરસ વાતો! આપણને એક પછી એક મને તો એમ થાય કે આમાં અટકું કે આમાં અટકું. પણ અરિહંતને શરણે આવનાર વ્યક્તિ, જીનની વાણીને આત્મસાત કરનાર સાધક, પોતાના દુઃખો, એટલે હું આગળ આવે ને દુઃખ ટળ્યા, એટલે ટળ્યા એટલે કઈ ટળી જવાના નથી. ભગવાન માથે હાથ રાખશે કે આપણા ગુરુ ભગવાન માથે હાથ રાખશે અને કૃપા થઈ જશે અને બધા જ દુઃખો ટળી જશે. જો એમ સમજતા હશું તો હજી આપણે જીનના માર્ગને સમજ્યા નથી. આપણને જીનત્વનો માર્ગ કેવો સરસ રીતે સમજાવ્યો. જુઓ આગળનું સ્તવન. કેટલાક સ્તવનો આગળ આપણે જયારે પહેલી વાર વાત કરી હતી આના પહેલાના કોર્સમાં, એમાં કેટલાક યશો વિજયજીના સ્તવનો આવ્યા હતા. કારણ કે મારા પ્રિય કવિ છે, મધ્યકાળના મુખ્ય કવિ છે, જૈન પરંપરાના મુખ્ય કવિ છે, એટલે આવે જ. એટલે કેટલાક રિપીટ પણ થશે, પણ એને બહુ સમય પણ થયો છે. પણ યશો વિજયજીની સર્વાંશે વાત કરવાની હોય એમના પ્રમુખ પદોને કેન્દ્રમાં રાખીને, ત્યારે આ બધા પદોને લીધા વિના ચાલે જ નહીં. એટલે કેટલાક નું તમને રિપીટેશન લાગે તો માફ કરજો. એક સ્તવન. હમ મગન ભये પ્રભુ ધ્યાન में, हम मगन भये प्रभु ધ્યાન. મગન, મીરા મગન ભાઈ, આય મગન ભયા. કેવી પરંપરાઓનું ઐક્ય. બેસર ગઈ
दुविधा तन मन की. શાસ્ત્રીય ઢાળો. મારો કઈ અવાજ એટલો સારો નથી અને આવડત તો બિલકુલ નથી, પણ છતાં ગાવાનો લોભ તો થાય જ છે પાછો. એટલે બેસર ગઈ દુવિધા તન મન કી, અચિરા સુત ગુણ ગાને, હમ મગન ભય પ્રભુ ધ્યાન में. મજા તો જુઓ, હમ મગન ભય પ્રભુ ધ્યાન में, बिसर गई दुविधा तन मन की, अचिरा सुत गुण गान में. આ ભૂલાઈ જવું, દુઃખ ટળી જવું એ વાત જ નથી મિત્રો. દુઃખ ભૂલાઈ જવું, પ્રભુ તમારું શરણું પામ્યાનું એ સૌથી મોટું સુખ, કે દુઃખ હવે લાગે ના દુઃખ. એવું અમને મારા સાહેબે પહેલી વખત શીખવાડેલું, તે હું તો દર વખતે બોલી જ જાઉં. તો આ ભગવાનને પામ્યાનું આ સુખ છે. અત્યારે દુઃખ છે, આપણને ઘણા દુઃખ છે, પણ શરણ જો ભગવાનનું હશે તો દુઃખ લાગશે નહીં, દુઃખ લાગશે નહીં. આ જે મજા છે, આ કમાલની ચાવી એમણે આપી છે આપણને. કેમ આવું થાય? ઉદાહરણ રૂપે હું કાયમ સૂફી સંતનું ઉદાહરણ આપતો હોઉં છું. એવા આપણા બધાના એક સૂફી સંત કે જેમને પગમાં બહુ જ મોટો કાંટો વાગ્યો છે, અને છતાં એટલો મોટો કાંટો વાગ્યો છે કે કાઢવા આપતા નથી. બહુ દર્દ થાય છે. એમના શિષ્યો ચિંતામાં છે કે કેવી રીતે કાઢવો. ત્યારે એક શિષ્ય જે એને બરાબર ઓળખે છે તે કહે છે, બધા શિષ્યો બરાબર ઓળખી નથી શકતા, આ પણ એક મોટો કંટાળો છે. એટલે મીરાએ તો એમ કીધું કે મીરા પુત્ર ન જાયો ને શિષ્ય ન મુંડ્યો, કારણ કે એ લોકો બગાડી નાખે પછી આખરી પરંપરા બગાડી પણ છે. હા, પરંપરા ખરેખર બગાડી છે, એટલે સુધારી પણ છે પણ બગાડી પણ છે. બે પાસાઓ છે, આપણે એની ચર્ચા નથી કરતા. એટલે એક શિષ્ય સમજે છે અને કહે છે કે એ જયારે નમાઝમાં સજદામાં જાય ને, આપણે ખમાસણું કરો કે સજદો કરો, બેયનું પોસ્ચર એક છે, ક્યાંક જોવું હોય તો જોજો. હા, એટલે એમાં ઐક્ય છે. આજે ઐક્યનું સૂર ચાલ્યો છે, એમાં ઐક્ય છે. એટલે એનો પગ પાછળ, આપણે ખમાસણામાં પગ જેમ પાછળ પેની ખુલ્લી રહે, તેમ સજદામાં પણ ખુલ્લી રહે, અને પાછળથી એક કાંટો કાઢી લે છે. ઓલાને ખબર પડતી નથી, કારણ કે બેસર ગઈ દુવિધા તન મન, આ ભૂલાઈ ગયું છે. શરીરનું ભાન ભૂલાઈ જાય, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એ જ્ઞાનીના ચરણમાં ઓ વંદન અગણિત. શ્રીમદજી જુઓ, આ કેટલા એક છે બધા. વળી એક્યની વાત. તો સુખ દુઃખ તો આવ્યા જ કરશે, પણ ભગવાનના શરણમાં આવતા એમાંથી એનો ભાવ, દુઃખનો ભાવ ટળી જશે. આ સૌથી મોટી વાત. પણ આગળ કે છે કે આ બધું સમજાશે કોને? જીનનો માર્ગ એને ચાલતા આવી સમજણ કેળવાય. પણ આ બધી અનુભવની વાતો, પછી જે અનુભવ લાદ્યો છે એ અનુભવની વાતો કહેશે તો ખરા, પણ સમજાશે કોને? આ તાટસ્થ્ય મીરાની એક સરસ કવિતા છે, ઘાયલ કી ગત ઘાયલ જાને ઓર ન જાને કોઈ. યશો વિજયજી મહારાજ સાહેબે તો એમ પણ લખ્યું છે કે આનંદ ઘનની ગત આનંદ ઘન જ. એટલે આનંદ ઘન પોતે જ નહીં, પણ આનંદ ઘનના સ્વરૂપને જે પામ્યા હોય એ બધા. તમે જો, જે આનંદ ઘન સ્વરૂપને પામ્યા હોય, પહોંચ્યા હોય, તે આનંદ ઘનને સમજી શકે. એટલે અહીંયા એમ કે છે, રામબાણ વાગ્યા હોય એ જાણે એના જેવું. શું કે છે? જે નહીં પાયા તે નહીં छिपाया, ન કહે કો કે. વાંધો પડ્યો છે કે જેને પ્રાપ્ત કરી લીધું એ લોકોએ કોઈ કીધું નહીં ભાઈ. એ કોઈ કીધું નહીં, બધા ચૂપ થઈ ગયા. જો જે નહીં પાયા તે નહીં छिपाया, ન કહે કો કે. અમારા જેવાને કહેશે કોણ કે આ બધું પ્રાપ્તિનો આનંદ શું હશે તે કોણ કહેશે? તો એમ કે છે, તાલી લાગી જબ અનુભવ કી, તબ જાને કો શાન. એને કઈ કહેવાની જરૂર જ નથી, અને કહી શકાય એવું તો છે નહીં. એટલે ક્યારે સમજાશે? જો તમને સમજવું છે તો ઉપડો, તાલાવેલી તમારી અંદર લાગશે તો તાલી લાગી જબ અનુભવ કી. અનુભવ જ્યારે થશે ત્યારે તમે શાનમાં સમજી જશો. જેમ સમજદાર ઈશારાઓમાં સમજી જાય ને એમ. હમ મગન ભય પ્રભુ ધ્યાન મેં. તો આવી શાસ્ત્રીય ઢાળોમાં તો એમણે લખ્યું જ છે, પણ દેશી ઢાળોમાં પણ કેટલું બધું લખ્યું છે. આપણે મધ્યકાળની સ્તવન પરંપરાની વાત કરતા હતા ત્યારે મેં તમને એક વાર્તા કરેલી, યશો વિજયજી અને આનંદ ગંજીના મિલાપની. તે વાર્તા હું ફરીથી નથી કરતો, કથા હું નથી કહેતો, કારણ કે તમને બધાને ખબર છે એ શોધે છે યશો વિજયજી, અને આનંદ ગંજીને શોધતા શોધતા મેળતા જાય છે. ત્યાં એ લોકોનો જયારે મેળાપ થાય છે, એના પહેલા પણ બહુ સરસ આખી વાત છે. આખો પ્રસંગ પણ બહુ જ રસપડ એવો છે, પણ અહીંયા મારી પાસે એટલો સમય પણ નથી, અને રિપીટેશન પણ હું ટાળું છું.
આગળનું વ્યાખ્યાન ફરીથી સાંભળી લેજો એવું હોય તો બંને જણા મળે છે, એ તો મારે કેવું જ પડે. મળે છે, યશો વિજયજી ગયા છે ગુજરાતથી વિહાર કરીને મેળતા, અને શોધે છે આનંદ ઘનજીને. એ સમયનો એક અવધૂત, જેને કદાચ એનો સમય એટલો નથી સમજી શક્યો, પણ જ્ઞાની પુરુષ તો સમજી શકે ને. એટલે એમની શોધમાં નીકળ્યા છે, મળ્યા છે, બંનેની આંખો મળી છે, અને ખબર પડી છે કે આવી તેજવાળી આંખો તો આનંદ ઘનજીની હોય, એવું રહી નથી શકતો એવું કહેતા. અને પછી કહે છે કે મને તમે પ્રભુ દર્શન કરાવો. ત્યારે એવું લાગે છે ભલા માણસ, જો આનંદ ઘનજી અત્યારના કોઈક બાબા હોત તો એમ કે હો આવી જા, ચાલો બેસો. આવા યશો વિજયજી જેવા પ્રકાંડ પંડિતના ગુરુ થવાનું તો કોને મજા ના આવે, એની વટ પડી જાય આનંદ ઘનજી. પણ જેને વટ પડાવો હોય તે બીજું કાંઈ પણ થઈ શકે, પણ આનંદ ઘન ન થઈ શકે. આનંદ ઘનને ક્યાંય વટ નહોતો પડાવો. આપણા બધાને એમ થાય કે કેવા કપડાં પહેરીએ તો વટ પડે, શું બોલીએ તો વટ પડે. આ લોકો કાંઈ વટ નથી પડાવ્યો, એટલે જ સાચો વટ પડ્યો. ગાંધીજી યાદ આવે, પણ આપણે એની વાત નથી કરતા. એટલે કહે છે કે ભલા માણસ, એમ કઈ મારા બતાડવાથી તમને દર્શન થાય તો થઈ રહ્યું ને, તો હું તમને આપી દઉં, બીજાને આપી દઉં. અત્યારે જે બધું વેચાતું ફરે છે, એમ વેચાતું ત્યારે નહોતું અપાતું. સાચા સમજદાર હતા એટલે. તો પણ એના સંગથી જે દર્શન લાદે છે, એમાંથી જે સ્તવન, જો આ કઈ મારી જેમ લખવા નથી બેઠા કવિતા, એ તો સહજ અંદરથી સ્ફુરણ થયું. અને કવિતાની આ ધારા આમ અંદરથી આમ ફુવારો છૂટે ને, એમ ફુવારાની જેમ છૂટી, અને એ પણ પાછી દેશી ઢાળમાં. કારણ કે મૂળ જે અંદરથી સત્તા એ આપણા ઓરિજિનલ ઢાળમાં. ઓરિજિનલ તમે જુઓ, સપનું આપણને માતૃભાષામાં જ આવે, કોઈ દિવસ અંગ્રેજીમાં નહીં આવે. જો અંગ્રેજી માતૃભાષા હશે તો આવશે, પણ નહીતર નહીં આવે. એટલે બહુ તપી ગયા હશું ત્યારે આપણે જે બોલશું તે માતૃભાષામાં જ બોલશું, અને બહુ પ્રેમ કરવા જઈશું ત્યારે પણ માતૃભાષામાં બોલશું. અને આ માતૃ ઢાળમાં એમનાથી ગવાઈ ગયું છે, જગ જીવન જગવાલ હો, મારું દેવીનો નંદલાલ રે, મુખ દીઠે સુખ ઉપજે, દર્શન અતિ આનંદ લાલ રે, જગ જીવન જગવાલ હો. આ મરુદેવીના નંદને જોયાનો જ આનંદ હોય એવું નથી. આ મરુદેવીનો નંદ જે અંદર બેઠો છે ને, એ નંદ જ એને જોવાઈ જાય અને નામ મરુદેવીના નંદનો આવે. આવી પણ એક શક્યતા અનુભૂતિની કવિતાઓમાં હોય છે. એ લોકો પોતાની વાત કરતા નથી, વાત કરવા માટે બીજા આલંબન લે છે, પણ ખરેખર અનુભવ અંદરથી આવ્યો હોય છે. એટલે એની વાત, આ ભગવાન મળ્યા, મુખ દીઠે સુખ ઉપજે, દર્શન અતિ આનંદ લાલ રે. આનંદ ઘનનો જુદી રીતે સંદર્ભ જો તમે કેવી રીતે જોડ્યો છે, આની કવિતાની મજા પણ કહેવાય. તો એમાં જ ભગવાન થવાની વાત આગળ મેં કરી છે. એટલે એક માત્ર એના ઉલ્લેખ સાથે કરી દઉં કે ભગવાન કેમ થવાય, એનો સાદો સીધો રસ્તો પણ એમને બતાવી દીધો. ગુણ સગડા અંગી કર્યા, દૂર કર્યા સવિ દોષ લાલ રે. આ જ માર્ગ છે મિત્રો. આપણે એટલા બધા અટવાઈએ છીએ, એટલું બધું કરવા માટે મથીએ છીએ, અને પછી બિચારો સરવાળે શૂન્ય થાય છે. કરવાનું આટલું જ છે, ગુણને વધારતા જઈએ, વધારતા જઈએ, વધારતા જઈએ, દોષને ઘટાડતા જઈએ, ઘટાડતા જઈએ, ઘટાડતા જઈએ. એક દિવસ આપણી યાત્રા એ છેવટ સુધી પહોંચશે. એવું હું નથી કેતો, રમજાનની કહેવાની લાયકાત કે હેસિયત પણ નથી. આ યશો વિજયજી મહારાજ કહે છે કે કેવી રીતે આ માર્ગ ઉપર આગળ ચાલે, કેટલું સાદું સરળ, કઈ અઘરું છે જ નહીં. વાચક જસ વિજય થુણ્યો દેજો, સુખનો પોષ લાલ રે. અધ્યાત્મ માર્ગે ચાલતા પથિકને આડકતરી રીતે કવિ આ પથ પ્રદર્શન પણ કરે છે કે કરવાનું તો શું કરવાનું, નહીં કરવાનું તો શું કરવાનું, શું નહીં કરવાનું. મારો નરસિંહ વચ્ચે વચ્ચે ટપક્યા જ કરશે મિત્રો, માફ કરજો, કારણ કે લોહીમાં હાલ્યો ગયો છે. નરસિંહ મીરા બધા લોહીમાં, રગમાં. એટલે અમે વિદ્યાર્થીઓને હસતા હસતા કહીએ કે અમારું પોસ્ટમોર્ટમ કરો તો નરસિંહ, મીરા, પ્રેમાનંદ, આનંદ ઘન, યશો વિજય આ બધા નીકળે. રિપોર્ટમાં આવું બધું આવે. એટલે નરસિંહ ફરી કેમ યાદ આવ્યા? કારણ કે યશો વિજયજીનું અદ્ભુત કહી શકાય, મારું પ્રિયતમ સ્તવન કોઈ હોય તો એ છે ગિરુવારે ગુણતુમતણ. મને મારા ગુરુ મહારાજ પાછા ગવડાવે. પ્રતિક્રમણ પૂરું થાય પછી અંધારે બધા બેઠા હોય ત્યારે એમ કે ચાલ છોકરા ચાલુ થા, અને એને પાછો નરસિંહના વૈષ્ણવજનના ઢાળમાં ગાજે ભાઈ. આપણા જે પ્રચલિત ઢાળમાં નહીં ગાતો,
એટલે આપણા રામ પાછા ચાલુ થઈ જાય. આપણે તો ખાલી કોઈ બોલે એટલી જ વાર હોય છે. અહીંયા સેજલબેન કે એટલે આપણા રામ તૈયાર. તો કેવું સરસ સ્તવન, તમે આ ઢાળમાં ટ્રાય કરી જોજો. વૈષ્ણવજન તો તેને રે કહીએ, ગિરુવારે ગુણ તુમ તણા, ગિરુવારે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જીન રાયા રે, સુણતા શ્રવણે અમીઝરે, સુણતા શ્રવણે અમીઝરે, મારી નિર્મળ થાય કાયા રે, ગિરુવારે ગુણ તુમ તણા. આ સ્તવન હું ક્યારેય આખું ગાઈ નથી શક્યો. આપણે ભૂલી જવાય પંક્તિઓ, એટલા એના તાનમાં ખોવાઈ જવાય. ગિરુવારે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જીન રાયા રે. તમારા ગુણો તો જુઓ કેવા ગૌરવવંતા છે. ગિરુવા છે. ગુણોની વાત સાંભળીએ છીએ તો સુણતા શ્રવણે અમીઝરે, તમારી વાત સાંભળતા વેર અમારા હૃદયમાંથી જાણે કે અમીઝરે છે અને નિર્મળ થાય કાયા રે. આપણે બધા કાયાને નવડાવીને મેકઅપ લગાડીને રૂપાળા કરવાની કોશિશ કરતા હોઈએ, ત્યારે આ કવિઓ નિર્મળતાને સાચું નાવું કહે છે. અને કેવી રીતે થશે? તો ભગવાનના ગુણોને સાંભળીશું, એના તાનમાં જ્યારે જતા રહીશું, ત્યારે સુણતા શ્રવણે અમીઝરે, મારી નિર્મળ થાય કાયા રે. હું નિર્મળ થઈ જાઉં છું. અને આગળ તો જુઓ, જુઓ બહુ ઊંચું ગાવાનું છે, કદાચ ખબર નથી મારાથી ગવાશે કે નહીં. તુમ ગુણ ગણ ગાજલે રે જી, હો જી હું ઝીલીને નિર્મળ થાઉં રે, અવરન ધંધો આદરું રે. મિત્રો આ કંટાળો છે. આ બધું મળી ગયા પછી પણ આપણને બીજા ધંધામાં રસ પડે છે. કવિ એમ કહ્યું, અવરન ધંધો આદરું રે, નિશ દિન તોરા ગુણ ગાઉં રે, ગિરુવારે ગુણ તુમ તણા. બીજો સૂજે જ ક્યાંથી? મીરા એમ કહ્યું, જગ લાગ્યો ખારો નહીં, જગ દેખાય જ નહીં. અવર્ણ ધંધો આદરું રે, નિષદિન તોરા ગુણ ગાઉં રે. તારા ગુણ ગાવાથી સમય નવરો જ નથી પડતો. હું બીજું કરું ક્યાંથી? બીજું કશું જ કરવા. એટલે જુઓ, આપણે નિંદા ને ક્રોધ ને ફલાણું ને ઢીકણું આ બધું ખરી જ પડે. ભગવાનના ગુણ ગાઓ એટલે આ બધું કરવા માટે તમારી પાસે સમય જ ન રહે. આ બધું જ ખરી પડે એટલે તમારે એને દૂર કરવાનો પ્રશ્ન જ નથી રહેતો. મિત્રો, ભક્તિ કેમ મુક્તિ તરફ લઈ જાય છે એનું કારણ આ છે. એટલે દયારામમાં, નરસિંહમાં, મીરામાં, સુરદાસમાં જે પ્રેમ લક્ષણા ભક્તિ છે, એ પ્રેમ લક્ષણા ભક્તિ પણ અહીંયા આપણને યશોવિજયજીમાં દેખાય છે. કેવી સરસ કવિતાઓ જુઓ તો ખરા. સુવિધિનાથ જેને સ્તવન, એમાં કહે છે, મેં કીનો નહીં तुम बिन और सुराग, मैं किन्हो नहीं तुम बिन और सुराग. તારા વગર મેં કોઈને પ્રેમ નથી. રાગ શબ્દ વાપર્યો, જે આપણે ત્યાં રાગ નથી કરવાનો, પણ ભગવાન પ્રત્યેનો રાગ આખરે ભલે છોડવાનો છે, પણ એને આપણે ત્યાં પ્રશસ્ત રાગ કયો છે. રાગમાં રાગ નથી કરવાનો. જ્યાં સુધી ગૌતમ સ્વામીને રાગ હતો ત્યાં સુધી એ મુક્ત નથી થઈ શક્યા. મહાવીરનો રાગ આખરે છોડવાનો છે, પણ એક લેવલ સુધી તો એ રાગ આપણને એક સાચા ટ્રેક ઉપર લઈ જાય છે. એટલે કવિ કહે છે, મેં કીનો, ને બીજા દરવાજા બંધ. મેં કીનો નહીં तुम बिन और सुराग, दिन दिन वान चढ़त गुण तेरो, ज्यों कंचन पर भाग. પછી કેમ મેં તને પ્રેમ કર્યો? औरन में कषाय की कालीमा સો ક્યું સેવા લાગ. આ વાત એમને એમ નહીં. औरन में कषाय की कालीमा, બીજા દેવો જે મને નજરે ચડ્યા એમાં કષાય છે હજી.
કસાયની કાલીમાઓ છે, એમાં હજી કાળાશ છે, એટલે એ સેવાને લાયક બનતા નથી એવું સ્પષ્ટ કહી દીધું. સ્પષ્ટ કહી દીધું. એટલે મેં કીનો નહીં તુમ બિના, પ્રીતિનો જે કળશ છે ને તે એમને એમ ઢોળ્યો નથી. આ ઢોળ્યાનું કારણ આ છે. ઘણી બધી આપણને રચનાઓ મળે. હું એના અર્થઘટનો કરવા પણ નથી બેસતો. મેં અહીંયા લેસન કર્યું છે, પણ એ આવશે, જે આવે તે આવે. પણ આપણને મને એમ થાય કે જેટલા વધારે પદ મને મળેલા સમયમાં હું તમને કહી શકું તેટલા કહેવા કોશિશ કરું. કેવા સરસ પદો આપણને મળ્યા. પ્રિયતમ પ્રિયતમાનો સંબંધ, મધ્યકાલીન પ્રેમલક્ષણા ભક્તિની ધારામાં યશો વિજયજીની કવિતાઓ ઉત્તમોત્તમ પ્રેમલક્ષણાની કવિતાઓ છે. નરસિંહ, મીરા, દયારામ આ ત્રણ મધ્યકાળના ઉત્તુંગ શિખરો કહેવાયા છે. અને ખાસ કરીને પ્રેમલક્ષણાના સંદર્ભમાં પૌરુષત્વને ગૌણ કરીને આ બધાએ ગાયું છે. તેમ અહીંયા પણ પોતાના પૌરુષત્વને ગૌણ કરીને પોતાની અંદર જાણે સ્ત્રૈણ ભાવ અનુભવતા હોય એ રીતે આ કવિ એમ કહે છે. મને યાદ આવે કૃષ્ણલાલ શ્રીધરાણીનું કાવ્ય આજ મારો અપરાધ છે રાજા તું નહીં આવે ઘેર, એના જેવું અહીંયા એક એવું કાવ્ય છે કે તમે અમારા ઉપર જાદુ કરો તે અમને જાદુ આવડે છે. ભગવાને જાદુ કર્યો છે. સ્વામી તુમે કાઈ, વાસુ પૂજ્ય જેને સ્તવન, સ્વામી તુમે કાઈ કામણ કીધું. આ ત્યારે આપણે લીધું તું, પણ આને લીધા વગર યશો વિજયજીની વાત હું પૂરી ન કરી શકું મિત્રો, એટલે માફ કરજો. સ્વામી તુમે કાઈ કામણ કીધું, ચિતડું અમારું ચોરી લીધું, અમે પણ તુમ શું કામણ કરશું, અમે પણ તુમ શું કામણ કરશું. કામણ કરવાની વાત કઈ ખાલી એકલે તારા હાથમાં જ નથી, આ તાકાત અમારી પાસે પણ છે. ભક્ત ગ્રહી મન ઘરમાં ધરશું, સ્વામી વાસુ પૂજ્ય જીણંદા, મોહના વાસુ પૂજ્ય જીણંદા. અમે પણ ભક્તિથી તને હાથ વગો કરી લેશું. આ તાકાત છે અમારી પાસે, અને એમાં તું છટકી જ નહીં શકે ભાઈ મારા. તું ગમે એટલો ઊંચો નીચો થાય. સુરદાસ એમ કે છે, વાયડાઈ કરતા કૃષ્ણને એની લાકડી પકડીને જાય છે, ત્યારે સુરદાસ એને એમ કે છે, વાયડાઈ થાય ને કૃષ્ણને તો બહુ વાયડાઈ સૂજે, એટલે લાકડી છોડાવી જાય છે અને આમ તેમ ભાગી જાય છે. એટલે સુરદાસ આ ભક્તોની મજા તો જુઓ, એમ કે છે બાહ છુડા કર જાતો, એમાં તે શું કમાલ કરી મારા વાલા. અહીંયા હૃદય સે જાકે દિખલાઓ તબ મેં કહું તો એ કાન. અંદરથી અહીંયાથી તો જઈને બતા, હાથ છોડાવીને જવું એ તારા હાથની વાત હશે, પણ અહીંયાથી જવું તારા હાથની વાત નથી. આ ભક્તિનો પ્રતાપ, આ પ્રેમ લક્ષણા એ ભક્તના હૃદયમાં જે આર્દ્રતા જે પ્રગટાવે છે, એ આર્દ્રતા માંથી પણ પ્રગટ થયેલા દર્શન પછી પણ પોતાના જીનત્વને, જૈન તત્વજ્ઞાનને તો આ કવિ પાછા વળગી જ રહ્યા છે. એટલે એમાં જ આગળ પંક્તિ આવે છે, ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવ પાર. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવ પાર. ક્લેશ હશે ત્યાં સુધી સંસાર ઉભો છે મારા ભાઈ, અને ક્લેશ રહિત થશો ત્યારે ભવ પાર થઈ અને આવા સ્વામીને તમે પામી શકશો. આ વાત આપણે આગળ કરી છે, પણ બીજી બે પંક્તિઓ પણ આજે હું કહીશ. એ જ સ્તવનમાં આગળ આવે છે, સાત રાજ અલગા જઈ બેઠા, પણ ભગતે અમ મનમાં હી બેઠા. સાત રાજલોક ને આપણે ત્યાં જે વાતો છે, જો એ બધું પણ અહીંયા વણાઈ જાય છે કવિતામાં. સાત રાજ અલગા જઈ બેઠા, અમારાથી દૂર થઈને બેઠા છો, કઈ તમે પરાક્રમ કર્યું છે પણ આ પ્રિયતમને શોભે નહીં, પણ અમે તો ભક્તિથી તમને મનમાં કેદ કરી લેશું. અળગા ને વળગ્યા જે રહેવું, તે ભાણા ખડખડ દુઃખ સેવું. ભાણા ખડખડ ન્યાય, આવો એક ન્યાય છે. તો ભાણા ખડખડ એટલે શું? બહેનોનો વિષય છે. એક તપેલામાં બીજું તપેલું, બીજામાં ત્રીજું તપેલું, એમાં આપણે રાખીએ છીએ. એક ડબ્બામાં બીજો ડબ્બો, બીજામાં ત્રીજો ડબ્બો રાખીએ છીએ, પણ એ રાખતી વખતે એ ભેગા છે છતાંય ભેગા નથી, એટલે અવાજ થાય છે. આપણા બેના સંબંધમાં આવું થયું છે, ભાણા ખડખડ ન્યાય. એટલે હજી આપણે ભેગા થયા નથી,
આ વાત અહીંયા કરવી છે. તો કેમ થઈશું ભેગો, એની આગળની પંક્તિઓ જુઓ. શું કે છે કે કેમ ભેગા થઈશું? ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે. આ ખુમારી છે. ધ્યાતા જેનું ધ્યાન ધરવાનું છે તે, ધ્યાતા એટલે સાધક પોતે જે ધ્યાન ધરે છે તે, ધ્યેય જેનું ધ્યાન ધરવાનું છે તે, ધ્યાન જે ધરવાનું છે, બધું એક થઈ જશે. અદ્વૈત જ્યારે સધાશે ત્યારે ભેદ છેદ કરશું હવે ટેકે. આ કરીને રહેશું. તને કહી દીધું, તું જો દૂર જઈને બેઠો તેથી કઈ દૂર જઈ નહીં શકે, અમે તને પકડી લેશું. અને કેવી રીતે મળશું જુઓ તો ખરા. ભાણા ખડખડ નો જવાબ અહીંયા છે. આગળની અમારી ભૂમિકા શું છે, અમારી તૈયારી શું છે, આપણે એમ કહીએ કે શું તમારા પ્લાન શું છે હવે આગળનો, એમ એક્શન પ્લાન. ધીસ ઇઝ અ એક્શન પ્લાન. ખીર નીર પરે તુમ શું મિલશું. ખીર નીર પરે કેવી રીતે મળશું? ખીર, અમે લોકો કચ્છીમાં દૂધ ને ખીર કહીએ છીએ, અને અહીંયા ખીર એટલે ક્ષીર એટલે કે દૂધ. દૂધ અને પાણી મિક્સ થઈ જાય પછી કેવી રીતે દૂર થાય, એમ આપણે એકબીજામાં ભળી જઈશું. વાચક જશ કહે હે જે હળશું. આ પ્રેમથી તારા અંદર અમે ભળી જઈશું. હેજથી, હેતથી હળી ભળી જઈશું. હવે એક જુદા પ્રકારનું સ્તવન. ખંભાતના એક લાકડાના સુંદર મજાના દેરાસરમાં એક વહેલી સવારે આચાર્ય વિજય શીલચંદ્ર સુરી મહારાજના કંઠે મેં આ સાંભળેલું. એકદમ અંદરથી આવતો આ વાત. અબ મોહે એસી આય બની, અબ હું ચાડા પાડવા જાઉં તો પાડી નહીં શકું એમ છે, અને એટલે નથી પાડતો. જે હું ગવાય હું ગાઉં છું. અબ મોહે એસી આય બની, શ્રી શંખેશ્વર પાસ જીનેશ્વર, મેરો તું એક ધાની, મેરો તું એક ધાની, અબ મોહે એસી આય બની. ભક્તને પણ મૂંઝવણ થાય, આપણને થાય એવું નહીં, ભક્તને પણ થાય. ભક્ત બધું જ સમજતો હોવા છતાં ક્યારેક જરાક એ મૂંઝાય પણ ખરો. પણ મૂંઝાય ત્યારે આપણે બધા આ કઈ દેવદાસ નથી કે પ્રેમમાં નિષ્ફળ જાય તો દારૂ પીએ કે પછી ખોટા માર્ગે જાય. આ તો ભક્ત છે, આ તો સાધક છે. એટલે એ તકલીફમાં આવશે ત્યારે ક્યાં જશે? પોતાના માવતર પાસે. તેનો માવતર કોણ? ભગવાન. એટલે આ સ્તવન રચાયું છે શંખેશ્વરા પાર્શ્વનાથ ભગવાન, જેના દર્શન કરવા આપણે બધા જઈએ છીએ. હું તો ત્યાં ઘણો સમય રહ્યો છું. તો ત્યાં એમની સામે એક વ્યથિત થયેલા ઉપાધ્યાય યશો વિજયજી, જેને લોકોએ ખૂબ ત્રાસ આવે. આપણા બધા માણસોનું આપણે પ્રાયશ્ચિત કરવાનું છે મિત્રો. આ જન સમાજ એને સંતોને શાંતિથી બેઠા રહેવા દીધા નથી, બહુ ત્રાસ આપ્યો છે. આપણે એ લોકોનું આપણા પ્રાયશ્ચિત ભેગું એનું પ્રાયશ્ચિત કરવાનું છે. હું ગંગામાં નાવા ગયો ને ત્યારે કેટલી બધી વાર નાયો હતો, કારણ કે મારા કેટલા પૂર્વજોના પાપ ધોવા છે, એમ મેં હસતે હસતે કહ્યું હતું, પણ વાત સાવ સાચી હતી. તો અહીંયા અબ મોહે એસી આય બની, શ્રી શંખેશ્વર પાશ જીનેશ્વર, મેરો તું એક, હવે તું જ મારો એક આશરો છે. આના પહેલા નહોતો, હતો, પણ તેમ છતાં મને એમ થાય કે હું કરી લઈશ. દ્રૌપદીને એમ થાય કે હું મારા વસ્ત્રને બચાવી લઈશ, મારા શિયળને બચાવી લઈશ. જ્યાં સુધી મોઢામાં વસ્ત્ર રાખે ને ત્યાં સુધી આવે નહીં કૃષ્ણ. એ તો છૂટું મૂકી દે ત્યારે કૃષ્ણ આવે. એટલે હવે અહીંયા કે હવે તું જ મારો નાથ છે. કેમ? તુમ બિન કોઉ ચિત ન સુહાવે, આવે કોડી ગુણી. એવું નથી કે બીજા ગુણવાન ઉત્તમ નથી, છે, ચમત્કાર વાળા પણ છે, પણ એમાં મારે જવું નથી. મેરો મન તુજ ઉપર રસિયો, અલીજીમ કમલ ભણી. મારો મન તારા ઉપર, હું તારા પ્રેમમાં પડ્યો છું, તારી પાછળ ગાંડો ગેલો થયો છું. અલીજીમ કમલ ભણી. આ તો ઉપમાઓ ઘણા બધાએ આપી છે, પણ એ કવિ કેમ કે છે, જે વાસ્તવ છે તે કે છે પાછા. મિથ્યા મતિ બહુ જન હૈ જગ મેં, પદન ધરત ધરની. કોઈ પણ સમયે સદ અને અસદ બે ભેગું જ ચાલ્યું છે. અને મારે એ પણ કેવું જોઈએ કે અસદ છે એટલે જ સદનું મૂલ્ય છે. રાવણ છે તો રામનું મૂલ્ય આપણે આટલું કરી શક્યા છીએ. એટલે એ રીતે એને આપણે એ પોઝિટિવ સેન્સમાં પણ જોઈ શકીએ. પણ
મિથ્યા મતિ બહુ જન હે જગ મેં પદ ન ધરત ધરણી. આજે પણ આ જ છે. એ લોકોનો રથ યુધિષ્ઠિર કરતા અધર ચાલે છે. પૃથ્વી પટ ઉપર પગ જ નથી રાખતા. એને એમ છે કે હું છું તો જ દુનિયા છે. ઉनको અબ તુજ ભક્તિ પ્રભાવે ભય નહીં એક કની. આ ફળશ્રુતિ છે મિત્રો. વિતરાગ પરમાત્મા કશું જ નથી આપતા. વિતરાગ વિત દ્વેષ છે, પણ એની પાસે આવતા શું મળે છે તેનું આ કાવ્ય છે. ઉनको 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 ના બે અર્થ થાય. ઉनको અબ તુજ ભક્તિ પ્રભાવે ભય નહીં એક કણી. એટલે એ લોકોને મારો ભય નથી એમ. વ્યવહારિક દ્રષ્ટિ આપણને એમ આ ભય તો તમને હતો એટલે તો તમે અહીંયા આવેલા. એટલે ઉनको એટલે એમનો. પેલો અર્થ આ છે, એમનો મને હવે કોઈ ભય નથી. પણ બીજી વાત આ સાચી છે કે અહીંયા આવ્યા પછી જે અભયત્વ પામ્યા છે, નિર્ભય અને અભયની વાત આપણે આગળ કરી છે, અહીંયા હું રિપીટ નહીં કરું, પણ નિર્ભય મારાથી હું કોઈનાથી ન ડરું, પણ અભય મારાથી પણ કોઈ ન ડરે. આ અભયદાન એમણે આપ્યું છે કે એ લોકો મને ત્રાસ આપશે ને તોય એમણે મારા તરફથી ડરવાની કોઈ જ જરૂર નથી. બીજા પણ કેટલાક સ્તવનો હું તમારી સામે મૂકું. કેવા કેવા અન્ય પરંપરાઓ સાથેના સુભગ સમન્વય થયા છે. વિમલનાથ જેને સ્તવનમાં લલનાની ધાડ હવે આપણને આવડતી નથી, નહીતર હું ગાઈને સંભળાવત. વિમલનાથ મુજ મન વસે જેમ સીતા મન રામ લલના. વિમલનાથ મારી મનમાં કેમ વસ્યા? જેમ સીતા ને મન રામ લલના. સીતા ને મન રામ. જો અહીંયા રામ સીતાની પરંપરાનો જરાય વાંધો નથી. આ પરંપરાઓ એકબીજા વળી પાછું એક છે, મેં તમને કહ્યું તેમ. અને આ શબ્દ પીકવન છે સહકારને પંથી મન જીમ ધામ લલના. આખી કવિતા બહુ સરસ છે. પણ પીક એટલે કોયલ અને સહકાર એટલે આંબો. મધ્યકાલીન ગુજરાતી આ હું તમને બતાડવા પણ માંગીશ. મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ કોઠારી સાહેબે સંપાદિત કરેલો. મિત્રો આ વાંચજો એટલે આ વસાવજો. વાંચજો એટલે વાંચવાનું નથી, શબ્દકોશ પણ વસાવજો. જ્યાં અટકો ત્યાં આ શબ્દકોશ તમને મદદ કરશે. હું અટક્યો, મેં કીધું આ પીકનો અર્થ શું થશે? કોયલ. કોયલ જેમ આંબાને વાંચે છે, ઈચ્છે છે, અને પંથી જેમ પોતાના ધામ પહોંચવા માટે પ્રયત્ન કરે છે, તે મારે તમને પ્રાપ્ત કરવા છે. કુંથુનાથનું એક સ્તવન મને મળ્યું, એવું સરસ ને કે વાત ન પૂછો. તુમ ચિત્તમાં વસવું મુજ તણું તે તો ઉંબર ફૂલ સમાન રે. મુજ ચિત્તમાં વસો જો તુમે તો પામ્યા નવે નિધાન. હવે આ જો રમજાન હસણિયા એનું અર્થઘટન કર્યું હોત ને તો આમ કર્યું હોત, તુમે ચિત્તમાં વસવું મુજ તણું, તમારા ચિત્તમાં મારું વસવું તે ઉંબર ઉપરના ફૂલ સમાન છે. પણ આઈ વોઝ રોંગ. આઈ હેવ ટુ સે એન્ડ આઈ હેવ ટુ એક્સેપ્ટ આઈ વોઝ રોંગ. મહારાજ સાહેબને મેં પૂછાવડાવ્યું અને ખબર પડી કે ઉંબર એક જાતની વનસ્પતિ આવે છે કે જેમાં માંડ ફૂલ આવે છે. એટલો સમય લે છે, અથવા તો આવીને એટલા બધા તરત ફટાફટ ખરી પડે છે કે આપણને ખબર નથી પડતી ક્યારે આવ્યા ને ક્યારે ગયા. એટલે આપણે હાથ ચડતા નથી. એટલે તમારા ચિત્તમાં હું વસું એવું તો ક્યારે બને? चाहिए कि अच्छे को चाह करे कोई, यदि वो चाहने लगे तो और क्या चाहिए, એવું અમારા ગુરુ મહારાજ અમને શીખવાડે. પણ એ ચાહવા માંડે એવી સ્થિતિ તો ક્યારે આવે? એટલે ભગવાન એવું કરો ને, શું કરો? મુજ ચિત્તમાં વસો જો તુમે તો પામ્યા નવે નિધાન. નવનિધિ પામી ગયો તમે જો મારા ચિત્તમાં વસો. હું તમારા ચિત્તમાં વસું એને લાયક તો ખબર નહીં કે દિવસે થઈશ. તમે મારા ચિત્તમાં વસી જાઓ ને એટલે કેવી મજા પડી જાય. અને એક સ્તવન મિત્રો એટલું મસ્ત, હું તાજું જ સૌથી છેલ્લે જેનો રાગ શીખ્યો છું હમણાં. રાજસ્થાન ગયેલો અને સાધ્વીજી ભગવંત પાસેથી શીખ્યો અને એટલું મીઠું ગાયેલું એમણે કે મજા પડી ગઈ. દેખ્યો 4 જ લીટીનું સ્તવન. આ પણ એક વિશેષતા યશો વિજયજી મહારાજની. સુરદાસ વગેરેના જેમ 4 જ લીટીના કાવ્ય છે ઘણા બધા, એમ 4, 5, 6 લીટીના, એમ અહીંયા 4 જ લીટી, સાવ નાનું. દેખ્યો માઈ, હું સાધ્વીજી મહારાજ સાહેબને ચાડા પાડવા જાઉં છું, ટ્રાય કરું છું. દેખ્યો માઈ અજબ રૂપ જીનજી કો, દેખ્યો માઈ. માઈ શબ્દ જુઓ કેવો સરસ વાપર્યો. અજબ રૂપ જીનજી કો ઉનકે આગે और सब हूँ को, उनके आगे और सब हूँ को
रूप लगे मोहे फीको, रूप लगे मोहे फीको, देख्यो माई અજબ રૂપ જીનજી કો. આ અજબ રૂપ એટલે એનું મૂળ સ્વરૂપ. રૂપાળું છે એનું બદન ને એ નહીં, એ હોય ને તો પણ આગળની દિશા તો આ જ છે કે એનું મૂળ સ્વરૂપ જોયું ને એટલે બાકી બધું મને ફિક્કું લાગવા માંડ્યું. એક બહુ સરસ સ્તવન, કવિતાની દ્રષ્ટિએ પણ મજા પડે એવું સ્તવન. સુખદાઈ રે સુખદાઈ દાદો પાસજી સુખદાઈ, ऐसो साहिब नहीं को जग में सेवा कीजे दिल लाई. આની દિલ લાવીને સેવા કરો મિત્રો, કારણ કે આવો સાહેબ તમને મળશે નહીં. સબ સુખદાઈ એહી જ નાયક, બધા સુખો અહીંયાથી મળશે. એહી સાયક સુસહાય. હવે સાયક એટલે બાણ થાય, પણ અહીંયા સાયક એટલે સહાયક એવો અર્થ કરાય. હા, સુસહાય મિત્ર, સહાય એટલે મિત્ર. પણ મજા તો જુઓ કેવો છે આ, કિંકર કુ કરે શંકર સરીસો. કિંકર કુ પથ્થર, કિંકર એને શંકર સરીસો કરશે આપે અપની ઠકુરાઈ. આ ઠકુરાઈ ઠાકુર રામકૃષ્ણ યાદ આવે આપણને. ઠકુરાઈ આપશે પોતાની, પોતાની ઠકુરાઈ આપણને આપી દેશે. એટલે એની ઠકુરાઈ જતી નહીં રે, આ મજાની ઠકુરાઈ છે. મંગલ રંગ વધે પ્રભુ ધ્યાને, પાપ વેલી જાય કરમાઈ. આ ભગવાનને પ્રાપ્ત કરશો તો થશે શું? મંગળ જ મંગળ થશે, મંગળતા વધશે અને પાપ વેલી જશે કરમાઈ. પ્રાસ ને વગેરે તો છે જ, પણ જુઓ તો ખરા, શીતળતા પ્રગટે ઘટ અંતર, મીટે મોહ કી ગરમાઈ. કહા કરું સુર તરુ ચિંતામણી કો. ક્યાં કરું એમ, ક્યાં કરું ને બદલે કહ્યું છે કહા કરું, શું કરું? સુર તરુ ચિંતામણી, આ બધાને શું કરું? જો મેં પ્રભુ સેવા પાઈ. જો આ ભગવાનની સેવા જો મને મળતી હોય તો આ બધું કશું જ મને જોઈતું નથી. શ્રી જસ વિજય કહે દર્શન દેખ્યો, ઘર આંગન નવનિધિ આઈ. આહા, કેવી સરસ કવિતાઓ. હવે મારી પાસે જે થોડી 10 મિનિટ છે એમાં હું જે મારી પાસે લેસન બાકી છે ફટાફટ કહી દઉં તમને. એક શ્રેયાંશ જેને સ્તવન, બહુ મજાનું સ્તવન. એવા શું ચિત્ત મેળવ્યું, કેળવ્યું પહેલા ન કાંઈ. ભગવાનની સાથે પ્રેમમાં પડી ગયો, પણ એના માટેની કોઈ જાતની કેળવણી આપણે બધાએ નથી કરી, ઘણા બધાએ તો એમ કઈ કેળવ્યો નથી. એટલે શું કહેવાનું ભગવાનને? સેવક નિપટ અબૂજ છે. નિપટ છે ને અમારો કચ્છી શબ્દ પણ છે, અમે કચ્છીમાં આ શબ્દ સાવ નપટ સોનો આયા, તો નિપટ એટલે સાવ એમ, નપટ સાવ, સાવ અબૂજ, સાવ અબૂધ છે. નિર્વસો તુમે સાઈ. અને સાઈ શબ્દ ઇસ્લામની પરંપરાનો એમણે વાપર્યો, પ્રયોજ્યો, સ્વીકાર્યો, વળી ઐક્યની વાત આવી. જો એટલે તમે હવે નિભાવી લેજો ભાઈ, તમે સાઈ મને નિભાવી લેજો. એક બહુ મજાનું સ્તવન મને મળ્યું કવિતાની દ્રષ્ટિએ, ઉત્તમ કહી શકાય એવું, મલ્લીનાથ સ્વામીનું સ્તવન. કવિતાની રીત જુઓ કેવી સરસ છે. તુજ મુજ રીજની રીત, ઘણી જગ્યાએ રીજ લખ્યું છે પણ મૂળ અહીંયા મારે એક સરસ બીજું પુસ્તક પણ હું તમને બતાડવા કરીશ. આ જે છે એ ગુર્જર યશોવાણી સાહિત્ય સંગ્રહ, મૂળ એનું સંપાદન ભદ્રંકર વિજયજી મહારાજ અને મોહનલાલ દલીચંદ દેસાઈએ કર્યું છે, પણ પછીથી એ પ્રદ્યુમ્ન સુરી મહારાજે બીજી વાર સંપાદિત કરીને પ્રકાશિત કર્યું. એમાં એમનું લગભગ પદ્ય સાહિત્ય આપણને મળી રહે છે. એમાં એક સરસ સ્તવન મળ્યું, તુજ મુજ રીજની રીજ. એમાં પણ રીજ છે, પણ ખરેખર ભુવનચંદ્રજી મહારાજ સાહેબના કહેવા પ્રમાણે રીત શબ્દ હોવું જોઈએ. તારા મારા રીઝવાની એટલે તારા મારા પ્રેમની રીત કંઈક જુદી, તને રીઝવવાની રીત કંઈક જુદી, તારા મારા એક થવાની રીત કંઈક જુદી છે. અટપટ, હું આખી પહેલે પંક્તિ બોલી જાઉં. તુજ મુજ રીજની રીત, અટપટ એક ખરીરી, લટપટ નાવે કામ, ખટપટ ભાંજ પરીરી. જો ટ પાસેથી કેવું કામ લીધું છે, આ ટ આગળ પણ આપણે એવું એક ઉદાહરણ લીધું હતું, પણ આ જુદું છે. તો તુજ મુજ રીજની રીત, એ અટપટ એહ ખરીરી, લટપટ નાવે કામ. આ તારા મારા મેળાપની વાત કંઈક જુદી છે, મૂંઝવણ થાય એવી છે. મૂંઝવણ ખરેખર મૂંઝવણ છે. લટપટ ના આવે, તને રીઝવવા માટે કઈ લટપટ એટલે કાલાવાલા કામ નહીં આવે. તો ખટપટ ભાંજ પરીરી. હવે આ જે ગડબડ છે ને તું દૂર કર ને બાપા. શું કરવું? એટલે લોક રીજે એ તો તું ન રીજે, તને રીઝવવા જઈએ તો લોકો ન રીજે. એટલે શું થાય? દુરારાધ્ય છે લોક સૌને સમન શરીરી, એક દુહવાએ ગાઢ, એક જો બોલે હસીરી.
આ દુનિયાને ને આને કઈ મેળ નથી પડતો બાપા, તને રીઝવવા જઈએ છીએ તો દુનિયા નથી રીઝતી. અને દુનિયા પાછી કેવી છે, એક જ વસ્તુમાં એક જણ રીઝે છે. કવિતાની મજા અહીંયા છે, એક દુહવાએ ગાઢ, એક જો બોલે હસીરી, એક રીઝાય, એક પ્રસન્ન થાય ને બીજો નારાજ થાય એક જ વાતથી. તો અહીંયા શશીરી સહે ન સમાન શશી, શશી એટલે ચંદ્ર, એને કેમ બે લોકો અલગ રીતે જુએ છે? તો મહારાજ સાહેબે મને સમજાવ્યું કે શશી, ચંદ્ર ઉગે તો ચોરને ન ગમે, એને એનો તો કામ ધંધો બંધ થાય ને એટલે એને ન ગમે, બીજો વિરહિણીને ન ગમે, એટલે એના માટે આ દુશ્મન, અને ઓ લોકો માટે તો બીજા બધાને તો ગમે. એટલે લોકોત્તર વાત રીજે છે દોઈ જુઈરી, તાત ચક્ર ધુર પૂજ્યમ, ચિતા એક દુઈરી, ચિંતા એક હુઈરી. અહીંયા આપણે એવા સંદર્ભો જોડી દે ને કે ન સમજાય ને તો કઈ આવડે જ નહીં. લોકોત્તર વાત, લોકોને રીઝવવા ને લોકોત્તરને રીઝવવા, આ બે એટલી જુદી રીત છે. ઘણીવાર આવો ધર્મ સંકટ આવે તો અહીંયા ભરત ચક્રવર્તી રાજાની વાત આખી એમણે જોડી દીધી છે કે ભરત ચક્રવર્તીને એક બાજુ એવા સમાચાર મળ્યા કે ચક્ર પ્રગટ થયું છે, અને બીજી બાજુ ભગવાન એમના પિતા ઋષભદેવ એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. હવે આ કરવું કે આ કરવું? તો જુઓ, રીઝવવો એક સાઈન, લોક તે વાત કરેરી. છેલ્લે પોતાની પ્રશ્ન, પોતાનો જવાબ. તો શું કે છે? રીઝવવો એક સાઈન. ફરીથી સાઈન શબ્દ વાપરે છે કે આવું જયારે થાય તો શું કરવું, પસંદગી ક્યાં ઉતારવી? ત્યારે એમ કે છે લોક તે વાત કરેલી. અહીંયા લોક એટલે દુનિયા નહીં, લોક વિરુદ્ધ ચાવો ગુરુજન પુઆ પ્રથ કરણમ ચ સુગુરુ, એમાં લોક વિરુદ્ધ ચાવો એટલે ઉત્તમ લોકો એમ કહે છે કે આવું જયારે થાય ત્યારે પરમને પસંદ કરવો, પરમ તત્વને વરવું, એટલે એની પસંદગી કરવી. તો જો એમ કરી શક્યા તો શ્રી નય વિજય સુશિષ્ય એહી જ ચિત્ત ધરેરી. હું હવે એને ચિત્ત ધરીશ, તમને ધરવા હોય તો તમે પણ એને જ ચિત્ત ધરજો. તમે જુઓ, આવી પ્રેમ લક્ષણાની કવિતાઓ જેમણે આપી, હું 2 થી 3 મિનિટમાં મારી વાત સંકેલું. એમણે જ્ઞાનની કવિતા પણ કેવી ઉત્તમોત્તમ આપી છે એની પણ વાતો એકાદ ઉદાહરણથી કરવી પડે. નરસિંહે જેમ કહ્યું, જ્યાં લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. એવી જ કવિતા, સેમ શબ્દો જાણે આપણને લાગે. જ્યાં લગે આત્મ દ્રવ્યનું લક્ષણ નવી જાણ્યું, ત્યાં લગે ગુણ ઠાણું ભલું, કેમ આવે તાણ્યું. એ આત્મને ઓળખ્યા વિના તો કાંઈ નહીં થઈ શકે મારા ભાઈ. છેલ્લી એક કવિતાની વાત, જેમાં એમના કર્તૃત્વ સંદર્ભે થોડા પ્રશ્નો પણ છે. એમ કે છે કેટલાક કે આ યશો વિજયજી મહારાજની કવિતા ન પણ હોઈ શકે. શીલચંદ્ર સુરી મહારાજ પણ એકાદ વખત મને આમ કહેતા હતા, પણ છતાંય એમના નામે મળે છે એમ સમજીને આપણે એમની આનંદની અનુભૂતિની આ કવિતાની વાતથી આપણી આનંદ યાત્રાને સંકેલીએ. તો અનુભવ દર્શન, આ આત્મજ્ઞાન જ્યારે લાદ્યું હશે ત્યારે શું અનુભવાયું હશે અને શું ગવાયું હશે? આનંદ કી આઈ સખી આજ, આનંદ કી ઘડી આઈ, આનંદ કી ઘડી આઈ સખી આજ, આનંદ કી ઘડી આઈ. કર કે કૃપા પ્રભુ દર્શન દીનો, ભવ की पीड़ मिटाई, मोह निद्रा से जागृत करके सत्य की शान सुनाई, तन मन हर्ष नमाई सखी आज, आनंद की घड़ी आई सखी आज, आनंद की घड़ी आई. કર કે કૃપા પ્રભુ દર્શન દીનો. આ કયો પ્રભુ? અંદર બેઠેલો પ્રભુ. અંદર ડોક્યું કરીને જો તો તને પણ દર્શન થશે. એમ જ્યારે એમને પોતાને દર્શન લાદ્યું છે, ભવ કી પીડ મિટાઈ, મોહ નિદ્રા સે જાગૃત કરકે સત્ય કી શાન સુનાઈ, તન મન હર્ષ નમાઈ. હર્ષ સમાય, તન્માય નહીં, મનમાય નહીં, અને પછી ગવાઈ જાય, આનંદ કી ઘડી આવી સખીરી આજ, આનંદ કી ઘડી આવી. આપણા ઘરે પણ આજે આનંદની ઘડી આવી છે.
એનું કારણ આ યશોવિજયજીમાંથી આપણને પસાર થવાની એક તક મળી છે. હું ફરીથી સમગ્ર આયોજક પરિવારનો, ટ્રસ્ટી જે વડીલો છે એમનો, ખાસ કરીને સેજલબેનનો એટલા માટે આભાર માનું છું કે મારા એકદમ પ્રિયતમ કવિની કવિતામાંથી, એમની અનુભૂતિજન્ય કવિતામાંથી મને ફરી એક વખત પસાર થવાની બેને તક આપી છે. આપ સૌ સામે મારા આ કાલાવાલા વ્યક્ત કરવાની તક આપી છે. એ તકનો આનંદ વ્યક્ત કરતા, આભાર વ્યક્ત કરતા અને આ યશોવિજયજી મહારાજનો મારો પ્રેમ વ્યક્ત કરતા મારી વાતને અહીં અધૂરી છોડું છું અને સૌને પ્રણામ પાઠવું છું. સૌને જય જગત. અદ્ભુત અદ્ભુત રમજાનભાઈ, ખૂબ જ ઉત્તમ વ્યાખ્યાન આપનું રહ્યું. ખૂબ જ મજા પડી ગઈ, ખરેખર સરસ. અને વ્યાખ્યાન દરમિયાન જનરલી એવું થતું હોય છે કે શ્રોતાઓ પ્રશ્નો પૂછતા હોય છે, પરંતુ આજે આપનું વ્યાખ્યાન ચાલી રહ્યું હતું અને ચેટ બોક્સમાં ફક્ત અને ફક્ત શ્રોતાઓનો જે પ્રતિભાવ છે એ સહજ રૂપે વરસી રહ્યો હતો. એટલે બહુ જ સરસ આપનું આજનું વ્યાખ્યાન રહ્યું. અને શ્રોતાઓને કોઈ પ્રશ્નો હોય તો આપ પૂછી શકો છો, પરંતુ આપ જ્યારે વાત કરતા હો છો ત્યારે એક મન તૃપ્ત થઈ જતું હોય છે, આનંદિત થઈ જતું હોય છે. આપણે જે રીતે મધ્યકાલની જૈન પરંપરાની કાવ્ય પ્રણાલીની વાત કરતા શરૂઆત કરી અને ખૂબ જ માનપૂર્વક અને આદરપૂર્વક આપે તે સમયના કવિઓને યાદ કર્યા અને સરસ ભૂમિકા બાંધતા જે રીતે આપ મધ્યકાલના વિદ્વાન કવિ યશો વિજયજીના પદ વિશ્વમાં લઈ ગયા અને યશો વિજયજીના કેટલાક પ્રચલિત સ્તવનોની આપે આનંદ યાત્રા કરાવી. આ પદોની મીઠાશ જે છે, એની અંદર જે સત્વ રહેલું છે, એનો એક મિજાજ જે છે અને એની એક ભવ્ય પરંપરા છે, તો એમાં એ મનને ખૂબ જ હૃદયને શાતા આપતી હોય છે. અને આપ એ પદોમાં, એ પરંપરાગત રાગમાં, ઢાળમાં આપ મસ્ત થઈ ગયા અને આપ સૌ કોઈને, અહીંયા જે પણ કોઈ છે જેમણે આ વ્યાખ્યાન સાંભળ્યું, બધાને રસ તરબોળ કરી દીધા. એટલે ખરેખર આપને સાંભળવા એક લાભો છે. અને જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર બેન, આપનો સૌનો, શ્રોતા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. હા, જી, એક પ્રશ્ન આવેલો, એનો જવાબ હું આપી દઉં કે જરૂર. મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ એનો આજે મેં તમને બતાવ્યો, એના સંપાદક કોઠારી સાહેબ છે, જયંત કોઠારી, અને એના પ્રકાશક જે છે એ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મ શતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણ નિધિ, બહુ લાંબુ નામ છે, અમદાવાદનું. પણ એ જ્ઞાનની બારી કરીને એક સરસ જગ્યા છે અમદાવાદમાં, જ્યાં આપણા જૈન સાહિત્યના અને ખાસ કરીને આ પ્રકારના પુસ્તકો, શબ્દકોશ આદિ આપણને પ્રાપ્ત થઈ શકે. શ્રેણિકભાઈ બહુ મજાના છે, એ પણ એમની પાસેથી આ ગ્રંથ પણ વસાવવા જેવો આપણે, જેમાં યશોવિજયજીના ઉત્તમ પદો અને ઉત્તમ સાહિત્ય બધું આપણે ત્યાં હાથવગું કરી શકીએ. આ ખાલી આપણા ઘરમાં હોય તો આપણને મજા પડે, સારું લાગે જરાક કે યશોવિજયજી આપણા ઘરમાં છે એમ લાગે. એટલે મિત્રો, જે અભ્યાસી મિત્રો હોય તે વસાવે એવો મારો એક નમ્ર અનુરોધ છે. અને ખાસ તો આ બધા સ્તવનોની માત્ર ને માત્ર એક છાંટ આપવાની મેં કોશિશ કરી છે કે આપણને ખબર પડે કે આપણે કેટલા રડિયાત છીએ, આપણી પરંપરા કેટલી રડિયાત છે, આપણે કેટલા સમૃદ્ધ છીએ. તો આ તો એક જસ્ટ હજી અણસાર જ છે. જી બેન. આ ભવ્ય પરંપરાનો આપણે પરિચય કરાવડાવ્યો અને ખરેખર આજની સાંજ જે છે એક યાદગાર સાંજ બની ગઈ અને મસ્ત થઈ ગયા એ સંગીતની અંદર. તો આપનો ખૂબ ખૂબ આભાર ફરી એકવાર રમજાનભાઈ. જી બેન, જી આપણે ધન્યવાદ. અત્યારે સાહિત્ય રસિક મિત્રો, આપણે કાર્યક્રમના સમાપન તરફ છીએ અને આપણે કાલનું વ્યાખ્યાન છે 8 વાગે ફરીથી થશે, તો આપણે મળીએ કાલે. જી અસ્તુ. ધન્યવાદ, સૌને પ્રણામ.